શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર દર્શક મિત્રો, ધર્મજ્ઞાનમમાં આપનું સ્વાગત છે. ઈસવીસન 2025નું આ વર્ષ જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીનું તમારી રાશિ માટે કેવું જશે? શું પરિવર્તન કરાવશે? કેવા લાભ અપાવશે? આરોગ્ય કેવું રહેશે? તેમજ નાણાકીય રીતે, આર્થિક રીતે તમે કેવું આ વર્ષ જોશો? તેમજ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે કેવું રહેશે? સ્ત્રીઓ માટે આ વર્ષ કેવું રહેશે? તેમજ જમીન, મકાન અને વાહન અંગે આ વર્ષ કેવું જોવાશે તેની સંપૂર્ણ માહિતી જાણીશું. તેમજ આ વર્ષમાં તમારે વિશેષ શું કરવાનું છે કે જેથી આ વર્ષ તમને વધુ લાભદાયી બની રહેશે. મીન રાશિ અક્ષર દ ચ જ થ. પ્રથમ શારીરિક સુખાકારી, આર્થિક સુખાકારી. તમારી રાશિ મીન રાશિ માટે તમારી રાશિના સ્વામી ગુરુદેવ વર્ષના પ્રારંભમાં વૃષભ રાશિના છે, જે તારીખ 4/2/2025થી માર્ગી બની અને વૃષભમાં જ રહેશે અને અહીં ગુરુદેવની સારી કૃપા તમારા ઉપર બની રહેશે. તેમનું ફળ તમને અહીંયા સારું મળી રહેશે. તમારા રાશિના સ્વામી તમને સારું ફળ આપનારા થઈ રહેશે. વર્ષના પ્રારંભમાં રાહુદેવ તમારી રાશિમાં રહેશે. અહીંયા તમારે આરોગ્યનું થોડું ધ્યાન રાખવાનું, યાત્રા પ્રવાસમાં તબિયતની કાળજી લેવી, ખોરાકમાં નિયમિતતા જરૂરી રહેશે. અહીં ચિંતા બની રહે, પરંતુ હતાશ થવાની જરૂર નથી. બી પોઝિટિવ. આ સમય પણ નીકળી જશે. સારો કે ખોટો એક સરખો સમય કોઈનો રહેતો નથી. જેમ દિવસ પછી રાત્રિ અને રાત્રિ પછી એક નવો સૂરજ નવા દિવસ માટે ઉગે છે, અહીંયા તમને વર્ષના પ્રારંભમાં શનિદેવ કુંભ રાશિના છે, જે તમારી રાશિથી 12મા સ્થાનેથી રહેતા આ લોઢાના પાયાનો બીજો તબક્કો કષ્ટદાયક ગણાય છે. પરંતુ તારીખ 29/3/2025થી શનિદેવ રાશિ પરિવર્તન કરી કુંભ રાશિમાંથી મીન રાશિમાં તમારી રાશિમાં આવશે, જે સોનાના પાયા ઉપર રહેશે. એટલે અહીં તમારે કારણ વગરની નાની મોટી ચિંતાઓ વધી શકે છે. તમારે અહીંયા શનિદેવની કૃપા મેળવવા માટે જપ, તપ, દાન વગેરે કરવું હિતાવહ રહેશે. શનિદેવની પ્રિય વસ્તુ હોય ને એનું ખાસ દાન કરવું. એમને કાળા કલરની કોઈ પણ, ધારો કે કાળા તલ, અડદ, પછી ચામડાના ચંપલ, કાચું તેલ, કાળો બ્લેન્કેટ ઓઢવાનો, આ બધી વસ્તુઓ આપણી શક્તિ મુજબ જરૂરિયાતવાળા વ્યક્તિને આનું દાન કરવું જોઈએ. દક્ષિણા સાથે દાન આપવાનું. દક્ષિણા સાથે આપેલું દાન ફળીભૂત થાય છે. આ દાન આપવાથી તેમજ હનુમાન ચાલીસાના પાઠ કરવા અને શક્ય હોય ને ફાવે તો શમ શનિશ્ચરાય નમઃ આ મંત્ર જાપ કરવાથી એમાં તમે રાહત અનુભવી શકશો. વિદ્યાભ્યાસ. આ વર્ષના પ્રારંભમાં તમારી રાશિના સ્વામી ગુરુદેવ વૃષભ રાશિમાં રહેતા તમારી રાશિથી 3જા સ્થાનેથી રહેશે. અહીં તમને વિદ્યાભ્યાસમાં તમારા મોટાભાઈથી સારો સાથ સહકાર મળી રહે, યોગ્ય માર્ગદર્શન ભાઈનું મળી રહે અને અહીંયા વિદ્યાભ્યાસ માટે તમારો માહોલ પણ બનાવવો પડશે. અહીંયા અંતરાયો તમને આવશે, એટલે તમારે ખાસ અહીંયા તો ઇલેક્ટ્રિક જે ઉપકરણો છે, લેપટોપ, મોબાઈલ, આનો જરૂર પડતો ઉપયોગ કરવો. સતત એમાં ઉપયોગ કરવામાં સમય અહીંયા પસાર થઈ જશે અને શરૂઆતમાં જે અભ્યાસનો પ્રારંભ જે કરવાનો હોય એ શરૂઆતથી જ કરવો પડશે અને એમાં જ લક્ષ્ય રાખવું પડશે. નહીંતર છેક સુધીમાં સમય આવી જશે ત્યારે આ વિદ્યાભ્યાસનું જે છે એમાં તકલીફ બની શકે છે. અહીં ગુરુ કૃપાથી તમને તમારી મહેનતનું સારું ફળ તમે મેળવી શકશો. સમયનો યોગ્ય ઉપયોગ કરી, ખાસ આમાં સમયનો ઉપયોગ કરી લેજો શરૂઆતથી. હવે ત્રીજું જોઈએ તો લગ્ન સંતાન વિષય. આ વર્ષના પૂર્વાર્ધમાં વૃષભ રાશિમાં રહેલા તમારી રાશિના સ્વામી ગુરુ, જે તમારી રાશિથી 3જા સ્થાને રહેશે. ગુરુદેવની 5મી દ્રષ્ટિ તમારી રાશિથી 7મા કલત્ર સ્થાને રહેતા અહીં તમને તમારા પસંદગીના પાત્ર સાથે લગ્નયોગ પ્રબળ બને. લગ્ન ઉત્સુક માટે આ સમય શુભ જોવાય. અહીં પોતાના જીવનસાથીનો યોગ્ય સાથ સહકાર મળી રહે, તેમજ સ્નેહ મેળવી શકો. સંતાનના ગૂંચવાયેલા પ્રશ્નોનો ઉકેલ પણ અહીંયા તમે મેળવી શકશો. સંતાન સુખ સારું મળી શકે. સંતાનની પ્રગતિ જોઈ તમે પ્રસન્નતા અનુભવો અને તેમની ચિંતા હળવી થઈ શકે. આગળ જોઈએ કે ભાગ્યોદય. તમારી રાશિના જે અધિપતિ ગુરુદેવની 7મી દ્રષ્ટિ તમારી રાશિથી 9મા ભાગ્યસ્થાને રહેશે. અહીંયા તમારી રાશિના સ્વામીની ગુરુની શુભ દ્રષ્ટિ, શુભ અસર અહીંયા તમે પ્રાપ્ત કરી શકશો. એ તમને સારું ફળ આપશે. તમે સારો આર્થિક લાભ અહીંયા તમે મેળવી શકશો. અહીંયા તમારે આવકના સ્ત્રોત વધી શકે, નાણાકીય રીતે ફાયદો થઈ શકે, જેનાથી તમારી
બચતમાં પણ વધારો થઈ શકે, બચતમાં વધારો તમે કરી શકો. નોકરી કરતા માટે આ સમય સારો છે, પણ સમય સૂચકતા થોડી વાપરવી જરૂરી છે. અહીંયા તમારા ગુપ્ત શત્રુઓ, જે સ્ટાફ હોય ને, જે હરીફો હોય, એ તમારી સામે સારું કહેશે અને પાછળથી હાજરીમાં સારું બોલે અને પાછળથી તમારું અહિત કરે. એવા હિત શત્રુઓ અહીંયા તમારે એને ઓળખવા જરૂરી બની રહેશે. અહીંયા તમને સારો બદલાવ મળી રહેશે. અહીંયા તમે જુઓ તો શરૂનો સમય જે છે ને એ કસોટીનો રહેશે, પણ શરૂનો કસોટીનો સમય પસાર થઈ જશે પછી તમારા માટે આ સમય જોઈએ તો માર્ચ 2025 પછીથી સારો બદલાવ જોઈ શકાશે. કેમ કે શનિદેવનો બીજો તબક્કો ઘણો કષ્ટદાયક ગણાય છે, જે 29/3/2025થી તેમાંથી તમે રાહત એમાં મેળવી શકશો. અહીં વ્યવસાય કરનારને પણ વાદ વિવાદ ટાળવો જોઈએ. કોઈ સાથે એમાં ખાસ વ્યવસાયમાં ભાગીદાર સાથે એમાં તમારે વાદ વિવાદ ટાળવો અને જતું કરવાની ભાવના રાખવી. લેટકો, કોઈ પણ વસ્તુને જતું કરવાની ભાવના રાખવી. અને ખાસ બીજું કે આંધળો ભરોસો ન કરવો. આ સમય એવો છે કે કોઈ પણ વ્યક્તિ જોડે એટલો બધો આંધળો ભરોસો ના કરવો કે છેલ્લે તકલીફ ઊભી કરે, કારણ કે છેલ્લા તબક્કામાં તમને ચિંતાઓ વધારશે. શનિદેવ જે છે ને એવો છેલ્લો ત્રીજો તબક્કો આવશે માર્ચ 2025 પછી, એમાં ચિંતાઓ વધારશે. તો આવી બધી વસ્તુઓથી તમારે સાવચેત રહેવું જરૂરી બની રહેશે. મીન રાશિના શનિદેવ જે તમારી રાશિમાં છે તે નાની મોટી ચિંતાઓ કરાવી શકે એ છે. એટલા માટે હવે જોઈએ સ્થાવર મિલકત વિષય. આ વર્ષમાં તમને વર્ષના પ્રારંભમાં રાહુદેવ તમારી રાશિમાં છે, સાથે સાથે શનિદેવની સાડાસાતી પણ છે. આથી ખાસ તમારે મિલકત બાબતે કોઈ ઉતાવળીઓ નિર્ણય ન લેવાય એનું ધ્યાન રાખવાનું. કોઈ પણ વસ્તુમાં જલ્દી ફાસ્ટ ડિસિઝન નહીં લેવું. જમીન, મકાન, વાહન વગેરેમાં કોઈ બી ખરીદ વેચાણ હોય ને એમાં તમારે ખાસ વિચારપૂર્વક ધીરજથી કાર્ય લેવું. અહીંયા તેના જે કાગળિયા હોય બધા એનું ખાસ સાવચેતી રાખવી. દસ્તાવેજમાં પણ વધુ સાવચેત રહેવું. અહીં તમારે કોઈનામાં મધ્યસ્થી નહીં બનવું. કોઈનામાં તમે ખાસ વચોટિયા તરીકે કામગીરી શક્ય ત્યાં સુધી ન કરવી. કોઈની પણ લોભામણી વાતોમાં પણ ન આવવું. કેમ કે અહીંયા કરેલી બચતનો સારો ઉપયોગ કરવો, કેમ કે ખોટી રીતે કોઈ વસ્તુમાં નાણાં વેડફાઈ ન જાય તેની કાળજી લેવી. અહીં વારસાઈ મિલકતમાં પણ ધીરે ધીરે ખૂબ લાંબા સમયથી ચાલતો પ્રશ્ન અહીંયા ઉકેલ મળતો જોવાશે અને એનો જલ્દી ઉકેલ માટે તમારે અહીંયા થોડી ઉદારતા પણ દાખવવી જરૂરી રહેશે. નહીં તો આ બધું વધુ સમય લઈ શકશે. એટલે તમારે અહીંયા આ વસ્તુઓમાં ઉદારતા રાખવી પડશે. જતું કરવાની ભાવના અહીંયા તમારે જોવી પડશે. યાત્રા, પ્રવાસ અને વિદેશ ગમન. રાશિના સ્વામી ગુરુદેવ તમને મોટી ધાર્મિક યાત્રા કરાવે, ઘરમાં ધાર્મિક પ્રસંગો બની શકે. ગુરુદેવ તમને નવું આયોજનમાં પ્રેરણા સ્ત્રોત બને, તેમના આશીર્વાદ મળે અને તેમજ તમારી સેવાભાવી પ્રકૃતિના લીધે સારા આશીર્વાદ તમે મેળવી શકો. અને જન્મના ગ્રહોની સ્થિતિ ઉત્તમ હશે તો અહીંયા તમે પરિવાર સાથે વિદેશ યાત્રા પણ કરી શકો એવા યોગ બની રહે. તો દર્શક મિત્રો, આ 2025નું આ વર્ષ તમારા માટે કેવું ફળ આપશે એ વિશેની માહિતી આપણે જાણી. નમો નારાયણ. આ વર્ષ તમને ઈસવીસન 2025નું તમારા માટે શુભદાયી બની રહે તેવા હાર્દિક અભિનંદન. હેપી ન્યૂ યર.